આપણે બનાવીશું સિંગ બટેકાની ફરાળી ખીચડી. ખરેખર આ રેસીપી બહુ સરસ મજાની છે. અગિયારસ હોય કે પછી ઉપવાસ હોય, પૂનમ હોય, કોઈને એકટાણું હોય અને જો કોઈને ફરાળ કરવો હોય ત્યારે આ સિંગ બટેકાની ખીચડી આવી રીતે બનાવો, બહુ ટેસ્ટી બને છે. એક જ વસ્તુ ખાઈ અને બીજી કોઈ તળેલી વસ્તુ નહીં ખાવાનું પણ અને સાથે પેટ ભરાઈને ખાવાનું મન થાય છે. તો અહીંયા સૌથી પહેલાં આપણે બટેકાનું છીણ લેવાનું છે. અહીંયા મેં 3 બટેકાનું છીણ આવી રીતે ધોઈ અને બટેકાનું છીણ કરવાનું, સાથે તીખા મરચાં ઝીણા ઝીણા સમારેલા અને અડધી વાટકી નાળિયેરનું છીણ. બટેકાને પહેલાં સારી રીતે ધોવાના, પછી એનું છીણ કરવાનું. નાળિયેરનું છીણ નહીં, સોરી, મગફળીના દાણાનું છીણ લેવાનું છે આપણે. હવે અહીંયા આપણે તેલ મૂકીશું. તો અહીંયા મેં 3 ચમચી તેલ મૂક્યું છે. આ ખીચડીમાં તેલ થોડું વધારે લેવાનું, કારણ કે આપણે ઓનલી ફોર તેલમાં જ ચડવા દેવાનું છે. જીરાથી વઘાર કરીશું. એમાં આપણે જે તીખા મરચાં છે સમારેલા એ ઉમેરીશું. હવે તમે ફરાળમાં હળદર ખાતા હોય તો વઘારમાં હળદર ઉમેરી દેવાની. અમારા ઘરે અમે ખાઈએ છીએ. પછી આપણે એમાં છીણ ઉમેરી દેવાનું છે. બટેકાનું જે છીણ કરેલું છે એ કાચા બટેકાનું છીણ ઉમેરી દેવાનું છે. ગેસની આંચ એકદમ સ્લો ટુ મીડિયમ રાખવાની છે. હવે સ્ટેપ બાય સ્ટેપ આ રેસીપી જોતા રહો. એકદમ સરસ મજાની ફરાળી ડીશ તમારી 5 જ મિનિટમાં રેડી થઈ જાય છે. અહીંયા નથી બટેકા બાફવાની ઝંઝટ, બટેકા ફોલવાની ઝંઝટ. અહીંયા માત્ર કાચા 2 થી 3 બટેકા લેવાના, એને છીણી નાખવાના છે અને 5 જ મિનિટમાં તમારી આ ફરાળી રેસીપી રેડી થઈ જાય છે. હવે સૌથી પહેલાં તો હળદર ઉમેરી દીધી, એ પછી બટેકાનું છીણ ઉમેરી દેવાનું અને પછી આપણે સરસ રીતે હલાવી લઈશું. બધા મસાલા ક્યારે કરવાના છે બીજા એ સ્ટેપ બાય સ્ટેપ આપણે જોતા રહીશું. હવે આપણે હલાવી લઈશું અને મીડિયમ આંચે આપણે ચડવા દઈશું. ખરેખર આ બહુ ટેસ્ટી રેસીપી છે. અમારા ઘરે વર્ષોથી આ ફરાળી બટેકાની ખીચડી વાર તહેવારે ફરાળ ઉપવાસમાં તો બને જ છે, પરંતુ ક્યારેક એમ થાય કે હવે આપણે કંઈ રસોઈ નથી કરવી, માત્ર એક જ વસ્તુ અલગ પ્રકારની ખાવી છે કે જે હળવું પણ ભોજન કહેવાય અને સાથે ઘરનું પણ કહેવાય અને એકદમ ફટાફટ જમી લેવાય, ત્યારે અમે આ રેસીપી બનાવીએ છીએ. તો અહીંયા આપણે ફરાળની રેસીપી બનાવીએ છીએ તો સિંધારા નમકનો ઉપયોગ કરીશું. પરંતુ જો તમારી આ રેસીપી ફરાળમાં નથી ખાવાની તો તમે સાદા નમકનો, આપણે રેગ્યુલર નમકનો ઉપયોગ કરી શકો છો. નમક ઉમેર્યા પછી, સિંધાલું ઉમેર્યા પછી હલાવી લેવાનું. મીડિયમ આંચ કરી અને પછી આપણે થોડું ઊંધું પાણી ઉમેરી દેવાનું. કેટલું પાણી? અડધાની અડધી વાટકી જ ઉમેરવાનું, વધારે નહીં. પછી આપણે જ્યારે પાણી બળવા દેવું હશે ને બધું પાણી બાળી નાખવાનું, ત્યારે તકલીફ પડશે. પાણી એટલે ઉમેરવાનું કે ગેસ પણ ઓછો વપરાય અને જલ્દી આપણી આ રેસીપી ચડી જાય. પણ પાણી ઉમેરી અને હલાવી લેવાનું છે એકદમ સ્લો ટુ મીડિયમ આંચે. મગફળીના દાણાનો ભૂકો ક્યારે ઉમેરવાનો એ પણ હું તમને જણાવીશ. તો અહીંયા આપણે અડધી વાટકી જેટલું પાણી ઉમેરી લીડ કવર કરી દીધું. દર 1 મિનિટ થાય એટલે હલાવીશું. એકદમ સ્લો ટુ મીડિયમ આંચ, વધારે આંચ ગેસની નથી રાખવાની, સાવ સ્લો ટુ મીડિયમ જ આંચ રાખવાની છે અને 4 મિનિટ સુધી ચડવા દઈએ. મીડિયમ આંચ એટલા માટે કે ધીમા આપણે તાપે જે રસોઈ કરીએ એનો ટેસ્ટ બહુ સારો આવતો હોય છે. હવે 4 મિનિટ સુધી થઈ જાય એટલે આપણે એમાં થોડું સિંધાલું નમક ઉમેરવાનું. તમે લાલ મરચું ખાતા હોય તો કશ્મીરી લાલ મરચું, નહીં આદુ લસણ આદુ મરચાંની પેસ્ટ અને સાથે મગફળીનો ભૂકો ઉમેરી દેવાનો. હવે જો તમે ખટાશ ગળપણવાળી ખીચડી ખાતા હોય તો લીંબુનો રસ અને થોડી ખાંડ ઉમેરી દેવાની છે અને હલાવી લેવાનું છે. તમારે ફરાળમાં આ ખીચડી નથી ખાવી તો તમે જે મેગી મેજિક મસાલો આવે છે એ આ ટાઈમે આની સાથે ઉમેરી દેજો, એટલે આરામથી આ જે રેસીપી છે એનો ટેસ્ટ બહુ સારો આવે છે. હવે અહીંયા મેં મગફળીના દાણાનો ભૂકો, કશ્મીરી લાલ મરચું ઉમેરી દીધું છે, સહેજ અમથું સિંધાલા નમક ઉમેર્યું છે. મને ટેસ્ટમાં સહેજ અમથું ખરાશ ઓછી લાગતી. હવે આપણે હલાવી લેવાનું છે. હલાવી લીધા પછી આપણે ફરી 1 મિનિટ સુધી આને ગેસ પર ચડવા દઈએ છીએ. એના કારણે આપણે જે કરેલા મસાલા છે એ ચડી જવા જોઈએ અને તેલ છૂટું પડવા લાગે. ગેસની આંચ એકદમ મીડિયમ રાખવાની છે. આ પ્રોસેસ ફરજિયાત કરવાની, જેના કારણે આપણી આ ખીચડી વધારે ટેસ્ટી બને. હવે અહીંયા આપણે જોઈએ તો વાવ, સરસ મજાની આપણી ખીચડી બનીને રેડી થઈ ગઈ છે. તો તેલ અહીંયા એકદમ છૂટું પડ્યું છે. એનો મતલબ એમ છે કે કોઈ પણ પાણીનો ભાગ નથી. કોથમીર વડે ડેકોરેશન કરીશું અને દહીં સાથે ગરમા ગરમ આ બટેકાની ખીચડી સર્વ કરીશું. આશા રાખું છું આ ફરાળી રેસીપી આપ સૌને પસંદ આવી હશે.